સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. મોડાસા શહેર તેમજ તાલુકામાં સૌથી વધારે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરમાં વરસાદ વરસવાના કારણે રાત્રિના સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ થયું હતું. જોકે થોડાક સમય પછી પાણી ઓસરી ગયા હતા. આ સાથે જ મેઘરજમાં 22 mm, ભીલોડા 19 mm, ધનસુરા 17 mm, બાયડ 11 mm, જ્યારે માલપુરમાં 9 mm વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે 2 જુલાઈના રોજ મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડી રાત્રિની વાત કરવામાં આવે તો મેઘરજ રોડ બાયપાસ વિસ્તારમાં આવેલી દ્વારકાપુરી સોસાયટીની બહાર જે મુખ્ય માર્ગ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ મોડાસાનું જે હંગામી બસ સ્ટેશન છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જે રાહદારીઓ છે, મુસાફરો છે, તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ અહીં એક બસ જોવા મળી રહી છે. બસ પણ અહીં એક ખાડામાં દબાઈ ગઈ છે. પાણી ભરાવાને કારણે આ બસ અહીં પાણીમાં દબાયેલી છે. આવી અનેક સ્થિતિનું નિર્માણ મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું છે. રાત્રિએ મુશળધાર વરસાદને કારણે 4 રસ્તા ખાતે પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આપવામાં આવેલ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવામાં આવેલ હતો. તેના ભાગ અંતર્ગત આણંદ ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી જગત પટેલ, મહામંત્રી સુનિલ શાહ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રતિક પટેલ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. ગઈકાલે સંસદના ફ્લોર ઉપર વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે. સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે ચિતર્યો છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે. હમણાં થોડીક ક્ષણોમાં માન્ય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે, એનો જવાબ પણ આવશે. પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને સદબુદ્ધિ આપે. આ દેશને તોડવાની વાત કરે છે. ભારત જોડોની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના બળ પડે વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરી રહ્યા, અમે સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ. ગઈકાલે વારંવાર બંધારણની ચોપડી હાથમાં લઈ અને હિન્દુ ધર્મ આવું બોલતા હતા. એ રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી, એ જીવન જીવવાની એક પદ્ધતિ છે. આ રીતના એક ખોટો ચિતરવાની વાત કરે, સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે, એને અમે ક્યાંય સાકી લેવાના નથી. અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસનું કાર્યાલય, અહીંયા તારા લાગેલા છે. અને ભગવાન જો આવું સદબુદ્ધિ વગરનું કામ કરશે તો એમને આખા દેશની કોંગ્રેસ કચેરીઓના તારા લાગી જશે, એવો સૌ હિન્દુ સમાજનો મત છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓની કારોબારીની સમિતિની બેઠક આગામી 4 અને 5 જુલાઈના રોજ બોટાદ જિલ્લાના સાળંગપુર BAPS મંદિર ખાતે મળી રહી છે. પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કારોબારીની બેઠકમાં પ્રદેશના સંગઠનના મહામંત્રી, ધારાસભ્યો, મંડળ અધ્યક્ષો, કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે રાજ્યના મંત્રીઓ સહિત 1300 જેટલા નેતાઓનો સમન્વય સાથે જનહિતમાં આગામી આયોજન કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સહિત મંથન કરવામાં આવશે તેવું પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. ગોવિંદભાઈ, 4 અને 5 આ 2 દિવસ ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત પ્રદેશની કારોબારી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર BAPS સાળંગપુર ખાતે બોટાદ જિલ્લામાં યોજાવા જઈ રહી છે. આમ તો ભારતીય જનતા પાર્ટી એ અનેક કાર્યક્રમો આપતી હોય છે, કાર્યક્રમો કરતી હોય છે. આવા કાર્યક્રમોની સાથે સાથે પ્રદેશની કારોબારી પણ સતત નિયમિત સમયાંતરે મળતી હોય છે. એના ભાગરૂપે આ કારોબારી
આગામી 4-5 તારીખે ગુજરાત ખાતે મળનારી છે. માનનીય પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે. 2 દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે. અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે. આ વખતે બૃહદ કારોબારી હોવાના કારણે મંડળના પ્રમુખ સહિત એટલે પ્રદેશના હોદ્દેદારોથી શરૂ કરીને મંડળના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ એમાં અપેક્ષિત રાખેલા છે. એટલે અપેક્ષિત શ્રેણી જે છે એના કારણે થોડી મોટી સંખ્યા, એટલા માટે જ આપણે એને વિસ્તૃત પ્રદેશ કારોબારી કહી છે. આમ 1300 કરતાં વધારે સંખ્યામાં અહીંયા કારોબારીમાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ ભાગ લેવાના છે. તો આવી એક કારોબારી જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ મિત્રો પણ એ કારોબારીમાં ઉપસ્થિત રહીને ત્યાં થનાર કામની વાત એ લોકો સુધી, ગુજરાત અને દેશ સુધી પહોંચે એ પ્રકારે આપને પણ ખાસ વિશેષ હું કહીશ કે આપ પણ બધા પધારો. આ કારોબારીમાં જે કંઈ ત્યાં ચર્ચા થવાની છે એ ચર્ચાની વાત પણ આપને ત્યાં એ જ વખતે અમારા મીડિયા વિભાગ દ્વારા કરવામાં આવશે. એટલે કુલ મળીને કાર્યકર્તાઓને સુંદર માર્ગદર્શન થાય એ પ્રકારની ચિંતા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાતના માધ્યમથી કરવામાં આવી છે. દ્વારકા કલ્યાણપુરા વિધાનસભામાં મત વિસ્તારમાં 8 ટર્મથી વિજેતા થતા એવા પબુભા માણેકે ગઈકાલે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને દિવ્યાંગ બાળકો સાથે સાંજનું જમણ અને દિવ્યાંગ બાળકોના હાથે કેક કાપી હતી અને દિવ્યાંગ બાળકો સાથે 2 કલાક ગાળી તેમજ સાથે સમય વિતાવ્યો હતો. ત્યારે દિવ્યાંગ બાળકોએ સામાન્ય બાળકોની જેમ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ પબુભા સમક્ષ આપ્યો હતો. ત્યારે પબુભાએ પોતાના જન્મદિવસને વધુ યાદગાર બનાવતા સંકલ્પ કર્યો હતો કે તેઓ પર્યાવરણના રક્ષણ માટે 5 લાખ વૃક્ષો વાવેતર કરીને તેની જાળવણી કરશે અને દ્વારકાને ગ્રીન યાત્રાધામ બનાવશે. સ્થાનિક વાતાવરણને અનુકૂળ 10 જાતના વૃક્ષો વિરંભા આશાભા માણેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 લાખ વૃક્ષો વાવશે. પબુભા જેમાં ઉછેર સહિત તમામ વ્યવસ્થા પબુભાનું ટ્રસ્ટ ઉઠાવશે. આ માટે પબુભાએ મુખ્યમંત્રીને પત્ર લખી વધુને વધુ રોપા ફોરેસ્ટમાંથી ફાળવવાની માંગ કરી છે. લિમિટેડ લોકોની હાજરી વચ્ચે પબુભા માણેકે પોતાનો જન્મદિવસ રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન ખાતે ઉજવ્યો હતો અને આવતા જન્મદિવસે તેઓ આ દિવ્યાંગ બાળકો માટે પબુભા એક નવી શાળાના પોતાની જગ્યામાં બનાવી આપવાની જાહેરાત પણ તેમણે કરી હતી. વૃક્ષ તો આજે જન્મદિવસ હતું મારું, એટલે કાલે મેં કાગળ લખ્યો છે મુખ્યમંત્રીને કે 5 લાખ જેની અંદર આપણા નક્કી થયું છે 10 ઝાડવા એવા છે કે વધારેમાં વધારે ઓક્સિજન આપે છે. તો એમાંથી મેં લખ્યું છે કે 5 લાખ વૃક્ષ 2-3 તબક્કામાં મારે વાવવા છે અને જે બધાએ પણ જ્યાં ફોરેસ્ટ છે ત્યાંથી મને રોપા આપે અને મને રોપા આપ્યા પછી તમામે તમામ જવાબદારી મારી છે. અને જે આજે જે આવતી પેઢી માટેનું જે એક નાશ કરી રહ્યા છીએ આપણે આપણા હાથે, આપણે એટલે સમાજ, કે જે પ્રકૃતિ છે એ જ ભગવાન છે. જો પ્રકૃતિનો નાશ થશે તો માણસનો વિનાશ થશે. માટે નરેન્દ્રભાઈએ ખૂબ આની માટે ચિંતા કરી છે. હું મારી ફરજ સમજી અને મેં જાહેરાત કરી છે કે 5 લાખ રોપા મારા વિસ્તારની અંદર હું વાવીશ. વાવવાની જવાબદારી મારી, પાણી પીવડાવવાની જવાબદારી મારી અને રક્ષણ આપવાની જવાબદારી મારી. તો આવતા વર્ષે ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આને આવતા
મારા જન્મ દિવસે હું આને બિલ્ડિંગ તૈયાર કરીને મારી માલિકીની જગ્યા મારા ખર્ચે આવો એક મને વિચાર આવ્યો ને વિચાર ભગવાન પૂરું કરે કે આવતા જન્મદિવસ મારું અહીંયા ઉજવાય અને આ લોકોને એને જોઈએ એવી સગવડ કરીને એક સ્કૂલ આપું એને. નડિયાદના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાન સંતરામ ડેરીની બાજુમાં આવેલ પ્લોટમાં સરકાર દ્વારા ઘરડાઘર બનાવવાનું ખૂબ જ ઉમદા પગલું ભરવાનું આયોજન કરાયું છે. સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ઘર વિહોણા લોકો માટે ₹7.58 કરોડના ખર્ચે ઘરડા ઘર બનશે. નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ સાથે ચર્ચા અને તેમના આશીર્વાદ સાથે આજરોજ સંતરામ ડેરીના સંત સત્યદાસજી મહારાજ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આજના આધુનિક સમયમાં જ્યારે સંતોનો તેમના જ ઘરડા માતા પિતાને તરછોડી દે છે, ત્યારે આવા સમયમાં તેમના માટે રહેવાની જમવાની સાથે તમામ સુવિધાઓથી સજ્જ ઘરડાઘર બનાવવાનો ઉમદા પગલાથી સેવાભાવી લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. આજે સંતરામ મંદિરનું પવિત્ર સ્થાન એટલે સંતરામ ડેરી ને સંતરામ ડેરીને બરાબર અડીને આવેલો પ્લોટ, જેની અંદર સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી એમાં પહેલેથી જ ઘરડા ઘર માટે આ પ્લોટની ટીપી સ્કીમની અંદર ફાળવણી કરવામાં આવી હતી. એટલે આજે અમે સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ ને આખી ચર્ચા કરી અને આ એક સુંદર આયોજન જે ઘરડા ઘર કહો કે તમે એને શેલ્ટર હાઉસ કહો કે ગમે તે કહો, પણ એક એવું આયોજન અહીંયા થવા જઈ રહ્યું છે ને એનું ખાતમુહૂર્ત આજે સત્યદાસજી મહારાજના હસ્તે જે સંતરામ ડેરીના સંત છે એમના હસ્તે અહીંયા કરવામાં આવ્યું. અને આ જે ઘરડાઘર છે એ 2 માળનું ઘરડાઘર છે અત્યારે, અને એની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એમાં એનું કિચનથી માંડી અને એક 245 બેડના 2 હોલ અને બીજા માળનું પણ આયોજન છે સેકન્ડ ફ્લોરનું, અને ભવિષ્યની અંદર જરૂર પડે તો 3જો ફ્લોર કરીને પણ થઈ શકે એવું પણ એક આયોજન છે. તો મુખ્ય બાબત તો એ છે કે આજે મહારાજશ્રીએ હા પાડી અને મહારાજશ્રીના હસ્તે જ્યારે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, સાથે સાથે આનું એક આયોજન છે 8 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ બનવાનું હોય ત્યારે આટલી મોટી સંસ્થાનું સંચાલન કરવું એ ખૂબ અઘરી બાબત છે. અને મ્યુનિસિપાલિટી અમે સંસ્થા મહારાજશ્રીને આપી અને ટ્રસ્ટ દ્વારા ચાલે એવું કરવા માંગીએ છીએ. અને જે લોકો મા બાપોને તરછોડી દે છે, અહીંયા આપણે જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આવા તરછોડી દીધેલા મા બાપોને રાખે છે, તો આપણે સાંભળીએ તો આપણને એવું થાય કે આજના યુવાનો યુવતીઓ પોતાના મા બાપને ઘરની બહાર કાઢી મૂકે અને રસ્તે ફરતા હોય ને ત્યાંથી લાવી નહીં રાખવાના, અને એની સાર સંભાળથી માંડીને વ્યવસ્થા, એમ બીમાર પડે તો એની વ્યવસ્થા, એમને 2 ટાઈમ જમાડવાનું, દવાઓ આપવાની, આ તમામ બાબતો એ આપણા માટે પડકારજનક છે. ત્યારે આવા સંજોગોની અંદર મને ખૂબ આનંદ થાય છે કે સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજે આ અહીંયા બનાવવાનું હા પાડી અને આ બનાવ્યા પછી પણ ચલાવવા માટેની પણ અહીંયા પૂરતી તૈયારી કરવાનું કહ્યું છે. ત્યારે આ ખૂબ આનંદની વાત છે. અને બીજું નવાઈ લાગે એવી જો વાત કરું તો જ્યારે આ મા બાપોને તરછોડી દીધા હોય અને ત્યાર પછી અહીં લાયા પછી એની સાર સંભાળ જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થતી હોય છતાંય ત્યાર પછી જો એ કદાચ ગુજરી જાય તો એ મા બાપના છોકરો હોય કે છોકરી હોય એને ફોન કરવામાં આવે તો એની સ્મશાન યાત્રામાં પણ નથી આવતા, અને એવું કહેતા મેં સાંભળ્યા છે કે તમે તમારા આની સ્મશાન યાત્રા પૂરી કરી દો.
એટલે આવા જ્યારે સમાજની અંદર વિકૃતિ પેદા થતી હોય ત્યારે આ કામ કરવું ખૂબ અઘરું છે. અને આ કામ કરવા માટે ફરીથી એકવાર કહું કે જય મહારાજે સંમતિ બતાવી એ બદલ મહારાજશ્રીને હું લાખ લાખ વંદન કરું અને પરમ કૃપાળુ સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ આપણા બધાની પર ઉતરે એવી શુભેચ્છા. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.